મારો બાબો શ્રી શક્તિ સ્કૂલમાં ભણે છે. એને ભણતર સારું છે, એને ભણવામાં બહુ હોશિયાર છે. એને એને વધવું છે આગળ. એને ભવિષ્યમાં કે હું ક્રિકેટર બનું એનું સપનું છે અને મારે એનું સપનું સાકાર કરવું છે. મારાથી જેટલું બી થતું હશે હું એના માટે કરીશ. મારી પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. હું ને મારા હસબન્ડ 8 વર્ષથી જુદા રહીએ છીએ. એને બીજી વાઈફ કરી છે, એને બેબી છે. અને કોરોના ટાઈમ વખતે મને એ લોકોએ મને અને મારા નાના બાબાને ઘરમાંથી કાઢી મૂકેલા. ના કોઈ આશરો આપ્યો નથી, મમ્મી નથી, પપ્પા નથી, કોઈ નથી મારું. એવા સમયે મને આજુબાજુવાળા પડોશવાળાએ મને સહાય આપી છે. મકાનનું ભાડું મારું 2000 છે. ના ઘરમાં કશું જ નહીં. એ ટાઈમે કોઈ સહારો ના હોય અને મને ઘરમાં કશું જ નહોતું, પણ આજુબાજુવાળા જે જોબ કરતી હતી એ લોકોએ મને સહાય કરી અને મને થોડું થોડું કરીને બી અનાજ છે, ઘરમાં રહેવા પૂરતું બધું કરી આપ્યું છે. અને અત્યારે હું મારા પગ ઉપર થોડી ઊભી છું કે જે જોઈતું એટલું તો હું કરી શકું છું મારા બાળક માટે. જે સંસ્થામાંથી જે ડોનેશન આવે છે એ અત્યારે જે ડોનેશન આપે છે ને એમાંથી મારે થોડી સહાય મળે છે કે ફીસ માટે, કે થોડું એ જે ફીસમાં હું આપું છું એની જે સહાય જે સંસ્થા આપે છે ને એનામાંથી મારા ઘરમાં થોડું ઘણું બી ચાલી શકે છે. કે હું એ સંસ્થાવાળાનો આભાર માનું છું કે આવી રીતે મારા બાળક માટે થોડું મદદ કરે છે તો મારા બાળકનું સપનું થોડું પૂરું થઈ શકે છે.